નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉંદરોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા લોકો ઉંદરને મારવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા હતા. તેમાંનો એક કિમિયો એટલે કે ગમપેડ. ગમપેડ એવી વસ્તુ હતી કે જેને ઉંદરનો ત્રાસ હોય એ વિસ્તારની અંદર મૂકવામાં આવે, ઉંદર તેની બાજુ ખેંચાઈને જાય અને ઉંદર એ ગમપેડમાં ચીપકી જાય અને ત્યારબાદ ઉંદર તડપી તડપીને મળતો હતો. ત્યારે જીવદયા પ્રેમીઓને કારણે આ દવા પર, આ ગમપેડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે બાબતનું સઘન ચેકિંગ વિવિધ વડિયાની દુકાનોની અંદર તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ગમપેડથી ઉંદર તડપી તડપીને મરતો હોવાને કારણે જીવદયા પ્રેમીઓની વિનંતી અને અરજીથી આ ગમપેડ ઉપર છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એ ગમપેડનું વેચાણ વડિયાની કોઈ દુકાનોમાં થતું નથી. આ બાબતે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડિયાની વિવિધ દુકાનોની અંદર તંત્ર દ્વારા આ ગમપેડનું વેચાણ થતું નથી કે ગમપેડનો જથ્થો જે તે દુકાનોની અંદર ઉપલબ્ધ નથી. આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસની અંદર વડિયા પશુ નિરીક્ષક સાવલિયા, વડિયાના પશુ ડૉક્ટર સોજિત્રા અને પોલીસને સાથે રાખીને વિવિધ દુકાનોની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગમપેડનું વેચાણ ના થાય તે માટેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં ઉંદરોને મારવા માટે અપનાવવામાં આવતા ગમપેડ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરવું એ ગુનો બને છે. ત્યારે એ બાબતની તપાસ વડિયાની વિવિધ દુકાનોની અંદર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિવિધ દુકાનોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એ ચેકિંગ દરમિયાન ગમપેડનું વેચાણ થતું નથી કે ગમપેડનો કોઈ જથ્થો ઉપલબ્ધ નથી, આવી બાબતોની તપાસ કરવામાં આવી હતી. જો કે જાણવા મળતી વિગતો મુજબ વડિયામાંથી આવો કોઈ જથ્થો કોઈ દુકાનમાંથી તંત્રને પ્રાપ્ત થયો નથી, પરંતુ પોલીસને સાથે રાખીને પશુ ચિકિત્સક દ્વારા વડિયાની મોટાભાગની દુકાનોની અંદર તપાસ હાથ ધરવામાં આવી હોય તેવું સામે જોવા મળ્યું હતું.